હેલો મિત્રો, ચોર શોર્ટ મૂવી પાર્ટ 1 માં તમે જોયું કે પ્રકાશ ચોરી કરવા નીકળે છે અને એ નિધિનો ફોન ચોરી કરે છે. પછી એમાં ડૉક્ટરનો ફોન આવે છે અને ડૉક્ટરની વાત સાંભળીને પ્રકાશ ફોન દેવા પાછો જાય છે અને ત્યાં જઈને નિધિની પરિસ્થિતિ જોઈને પ્રકાશને એની મદદ કરવાનું મન થાય છે. એ પછી પ્રકાશ ગુંડાઓ સાથે લડીને એમના પૈસા પડાવીને નિધિની મદદ કરે છે અને છેલ્લે નિધિના ભાઈનું ઓપરેશન થઈ ગયા પછી પ્રકાશ અને નિધિનો સારો સંબંધ થઈ જાય છે અને રોહિતને દવાખાનામાંથી રજા મળ્યા પછી હવે આગળ શું થાય છે એ જુઓ તમે આ પાર્ટ 2 માં. સાંભળો, તમે લોકો વાતો કરો, હું બાર અંબેમાના મંદિરે દર્શન કરતી આવું. હા, વાંધો નહીં, જાઓ તમે બિંદાસ, હું છું તમારા ભાઈ જોડે. અરે વાહ, શું છોકરી છે યાર. હે મારી માં, તમારો અને પ્રકાશનો ઉપકાર હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું. બસ હવે અમારા જીવનનું ગાડું રાજી ખુશીથી ચલાવજો. અંબે માના સોગંદ ખાઈને કહું છું, તું મને પહેલી જ નજરે ગમી ગઈ છે. બોલ, તારો શું વિચાર છે? તને રાણી બનાવીને રાખીશ, રાણી. મને રાણી બનવાનો કોઈ જ શોખ નથી. ચલ હટી જા મારા રસ્તામાંથી. અરે એક મિનિટ, ઊભી તો રે, બહુ તાવર છે. કહું છું છોડ મારો હાથ. શું થયું? તમે બહાર તો હસતા હસતા ગયા હતા ને કેમ આટલા ઉદાસ થઈને પાછા આવ્યા? સાંભળે, મેં ચોરી કરવાનું બંધ કર્યું છે પણ કોઈના ઉપર હાથ ઉઠાવવાનું નહીં, સમજ્યો? આજે તો તે આનું નામ લીધું પણ જો આજ પછી તે આના સામે ખોટી નજરે જોયું પણ છે ને તો જીવ તો કાપી નાખીશ, યાદ રાખજે. ચાલ નીકળ. અરે કિશન, વળી પાછું શું થયું?
કેમ આટલો ગુસ્સામાં છે? ભાઈ પેલા પ્રકાશને મારે જીવતો નથી મૂકવો, એના ટુકડે ટુકડા કરી નાખવા છે. શું? એને પાછું તારું નામ લીધું કે શું? હા ભાઈ. આ વાત છે એમ? આ પ્રકાશે એક નહીં 17 વાર આપણી લાજ કાઢી છે. હવે તો આને એવું મોત દેવું છે, એવું મોત દેવું છે કે બીજી વાર કોઈ આપણું નામ લેતા પહેલા 100 વાર વિચાર કરે. જા કિશન, આપણા મજૂરોને બોલાવતાય. લો આવી ગયા ભાઈ. સાંભળો, આવતીકાલથી તમારે આ કામ નહીં, બીજું કામ કરવાનું છે. પેલા પ્રકાશ ઉપર પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. એ ક્યાં જાય છે, કોની સાથે હોય છે, XYZ ટોટલી વસ્તુનું. ઓકે? અને ખાસ એક વાતનું ધ્યાન રાખજો, એની સાથે કદાચ એક છોકરી પણ દેખાશે. એની શું થાય છે એ પણ જાણી લેજો. સાંભળો, એ આ જ એરિયાનો છે, એટલે બધા અલગ અલગ જગ્યાએ જઈને ગોતો, અને મળી જાય તો એના પર ધ્યાન રાખજો. ચલો નીકળો બધા. અરે વાહ, આ તો મળી ગયો. પણ આની સાથે આ છોકરો કોણ છે? લાય, આનું ધ્યાન રાખવા દે. અરે, તમે બંને અહીંયા જ છો? સાંભળો, વંજારા સાહેબના દવાખાનેથી ફોન આવ્યો તો રોહિતનો એક રિપોર્ટ કરાવવાનો બાકી છે, તો એમને ત્યાં બોલાવે છે. એવું? તો સારું, ચલો ઘરેથી ફાઇલ લઈને નીકળીએ દવાખાને. હા સારું, ચલો. વાહ રે વાહ, આનાથી સારી ખબર શું હોઈ શકે? ફટાફટ પોકવા દે રાજભાઈ જોડે. રાજભાઈ, રાજભાઈ, એક જોરદાર ખબર મળી છે, સાંભળો. વાહ રે વાહ, ખરેખર આ ખબર એકદમ જોરદાર છે હો. હવે તમે લોકો મારો પ્લાન સાંભળો. તમે લોકો હવે અહીંયા જ રહેજો, અમે આવીએ. ચાલ કિશન. અરે આવી ગયા તમે? લાવો બતાવો તો ફાઇલ. સાંભળો, આમનો એક મોટો રિપોર્ટ કરાવવાનો છે, અને એના માટે કે ઓપરેશન કર્યા પછી આમને કોઈ બીજી તકલીફ તો નથી ને? પણ એ રિપોર્ટ અહીંયા નહીં થાય, મારું સિટીમાં બીજું દવાખાનું છે ત્યાં જવું પડશે.
અને ત્યાં એક દિવસ આમને એડમિટ રહેવું પડશે. તો તમે આના બેન છો ને, તો તમારે પણ આમની સાથે આવવું પડશે. ચલો. અરે પણ આ એકલા કેમ? ચલો હું પણ આવું છું સાથે. નહીં, ત્યાં પેશન્ટ સાથે એક જ વ્યક્તિ અલાઉડ છે. તમે આરામથી ચિંતા કર્યા વગર જાઓ ઘરે. કાલ સવાર પડતા જ આ લોકો ઘરે પહોંચી જશે. તમે ચિંતા ના કરો, ડૉક્ટર સાહેબ છે ને સાથે. આરામથી જાઓ આપણા ઘરે, અને એવું કંઈ હશે તો હું ફોન કરીશ. ઓકે, પણ ડૉક્ટર સાહેબ આ રિપોર્ટનો ચાર્જ કેટલો થશે? નહીં, એનો કોઈ જ ચાર્જ નહીં. આ બધું ઓપરેશનની સાથે ગણાઈ ગયું હતું. ચલો, આપણે મોડું થાય છે, નીકળશું. હા ઓકે, અને હવે તમે પણ જાઓ ઘરે. હારું, દવાખાને ગયો તો દવાખાનું બંધ હતું અને આ લોકો પણ હજુ સુધી આવ્યા નથી. કેમ આટલી વાર લાગી? આનો ફોન પણ લાગતો નથી. શું થયું? તારી પ્રેમિકા અને એના ભાઈની રાહ જોવે છે? એ ઘરે નહીં આવે. જો તારે એમને જોવા હોય તો હું તને લોકેશન મોકલું, તે આવી જા ચૂપચાપ. આ હરામખોરને એકવાર જીવતા મૂક્યા એ જ મારી ભૂલ હતી, પણ એ ભૂલ હવે નહીં કરું. Head north, then turn right. મારો વિખરેલો વાઘ આવ્યો. બંકો બંકો તોડી નાખો, તોડી નાખો. એ તારી તલવાર ત્યાં જ મૂકી દે, નહીં તો આને ખલ્લાસ કરી નાખીશ. નહીં નહીં, તમે એને કઈ ના કરતા. આ મૂકી મેં મારી તલવાર. ડોક્ટર સાહેબ, તમારો દિલથી આભાર. એ આપી દો 10 લાખની બેગ. એ ડોક્ટર, શું છે આ બધું? તો સાંભળ, તમે લોકો કાલે મારા દવાખાને આવ્યા એ પહેલા રાજ બિલ્ડર આવ્યો હતો, અને ત્યાં આવીને આણે મને 10 લાખની ઓફર આપી કે કંઈ પણ કરીને આ બંનેને તું મારા જોડે પહોંચાડીશ તો હું તને રોકડા 10 લાખ આપીશ. અને 10 લાખ રૂપિયા માટે તો હું કંઈ પણ કાંડ કરવા તૈયાર છું. એટલે આના રિપોર્ટ કરાવીને આ બંનેને હું સીધો અહીંયા લઈને આવતો રહ્યો. ચાલ ભાઈ રાજ, આપણું કામ પૂરું, હું નીકળું. હા, અને આ બંનેને પણ તમારી સાથે લેતા જાઓ. હવે આમનું મારે કઈ જ કામ નથી. નહીં, મહેરબાની કરીને આવું ના કરશો. છોડી દો આમને. એ ચૂપચાપ ડોક્ટર સાથે ઘરે જવું છે કે પૂરો કરું તારા ભાઈને? તમે મારી જરાય ચિંતા ના કરો. જાઓ, નીકળો ઘરે. કીધું ને, જાઓ અહીંયાથી. જા કિશન, એની તલવારથી વધીરી નાખે એનું માથું. આવી એક નહીં, અનેક તલવાર છે મારા જોડે, અને હવે આ તલવારથી હું તમને બધાને ફોડે. સવા માથે સવા શેર ગુજરાતનો આવશે. બરબરે નીકળે જ્યારે બલબલને ચડે ઝેર. સવા માથે સવા શેર ગુજરાતનો આવશે. બરબરે નીકળે જ્યારે બલબલને ચડે ઝેર. લોકો પૂછે આવા જયા કો, દુનિયા પૂછે કઈ કર્યા કો. ટાઈગર ટાઈગર ની રીતે વાલા એ આવ. જાઓ, હવે તમે શાંતિથી જતા રહો તમારા ઘરે. અને ઓ બેન, તમે પેલા છોકરાની બધી જ ચિંતા છોડી દો. તમારા ભાઈના રિપોર્ટ એકદમ કમ્પ્લીટ છે, એટલે જલસાથી જીવો તમારી આ જિંદગી. ચલો મળીએ. અરે, તું અહીંયા ક્યાંથી પહોંચી ગયો? થો, મને શરમ આવે છે તને ડોક્ટર કહેતા. ભલે હું અત્યાર સુધી ચોર હતો, પણ તારા જેવી બેઈમાની
મેં આજ સુધી નહીં કર્યું હોય. અરે પેશન્ટ તમને એમના ભગવાન માને છે. હવે તમે ભગવાન થઈને આવા શેતાન જેવા કામ કરશો તો એમનું શું થશે? ખાલી આ એક 10 લાખની લાલચમાં આવીને તમે કોઈના જીવની પણ કદર નથી કરતા. ઈચ્છા તો એવી થાય છે કે આ તલવારથી તારા ટુકડે ટુકડા કરી નાખું, પણ તે આનો જીવ બચાવે છે એટલે તને જવા દઉં છું. પણ જો આજ પછી મને ભૂલથી પણ એવી ખબર પડી કે તે કોઈ પેશન્ટ સાથે ખોટું કર્યું છે તો ત્યાં જ તારું ચેપ્ટર ક્લોઝ કરી નાખીશ. નહીં, આજ પછી આવી ભૂલ મારાથી ક્યારેય નહીં થાય. ચલો હું નીકળું અહીંયાથી. 1 મિનિટ ઉભો રે ડોક્ટર. આ રૂપિયા કઈ તું તારા ઘરેથી તો નથી લાયો? અરે છોડ, ચાલ હવે ચૂપચાપ જતો રહે અહીંયાથી. આના પર તારો કોઈ જ અધિકાર નથી. ચાલ નીકળ. સાચું કહું, મેં જ્યારથી ચોરી ના કરવાનો નિયમ લીધો તો ત્યારથી મને એક જ ટેન્શન હતું કે હું તમને સાચવવા માટે પૈસા લાવીશ ક્યાંથી. પણ કહેવાય છે ને કે ભગવાનના ઘેર ધેર છે પણ અંધેર નહીં. હવે તો આ 10 લાખથી એવો બિઝનેસ સ્ટાર્ટ કરીશ કે આખી જિંદગી આપણે જોવું નહીં પડે. ચાલો ઘરે. તો મિત્રો, આ થઈ ગયો આપણી શોર્ટ મૂવીનો એન્ડ. અને હા, આ સ્ટોરીથી તમારે શું શીખ લેવા જેવી છે એ હું તમને કહી દઉં કે તમે બેઈમાનીનું કામ કરીને ગમે તેટલું ભેગું કરવાનું કરશો ને તો છેલ્લે તમારા હાથમાં કંઈ જ નહીં વધે. એ બધા જ રૂપિયા ખોટી જગ્યાએ જતા રહેશે. જો તમારે તમારા જીવનમાં કંઈ ભેગું કરવું હોય અને બધી જ રીતે સક્સેસ થવું હોય તો એના માટે મહેનત કરો. તમારી મહેનતનું ભેગું કરેલું ક્યાંય એટલે ક્યાંય નહીં જાય. અને હા, તમે જે કંઈ પણ કામ અથવા ધંધો કરતા હોય તો એ પૂરેપૂરી મહેનત અને સાચા મનથી કરશો ને તો તમને સક્સેસ થતાં જરાય વાર નહીં લાગે. સમજાય એને વંદન. જય માતાજી. બરોબર છે, બરોબર છે.